मंगलम भगवान प्रभु मंगलम स्तु योग मार्गम एवं भेद तो अभिजनक પૂજ્યપાલ હરિન્દ્રસિંહ મહારાજ સાહેબ યોગ માર્ગ એને જ સારી રીતે એના ભેદ બતાવવા પૂર્વક દર્શાવવાનું કામ કરે. અભિવ્યનક્તિ એટલે કે એને દેખાડે છે, એના ભેદ દેખાડવા પૂર્વક યોગ માર્ગને બતાવે છે. તો યોગના કેટલા ભેદ છે બતાવે છે. મુખ્યપણે 5 ભેદ છે અને અલગ અલગ દ્રષ્ટિએ વિચારવામાં આવે તો 11 પ્રકારના ભેદ છે. એની વાત હરિભદ્રસિંહમાં દેખાડે છે. એક મોટો ટેકરો હતો, આપણે ઉતરી ગયા, હવે મેદાન આવે છે, મેદાનની અંદર ચાલવાનું આવે છે. સ્થળ વિભાગ શરૂ થાય છે. અધ્યાત્મ ભાવના ધ્યાનમ સમતા વૃત્તિ સંક્ષય મોક્ષણ યોજના યોગ દેશ શ્રેષ્ઠો યથોત્તર. 31મા શ્લોકમાં કહે છે યોગના 5 ભેદ છે. એમાં પહેલા નંબરમાં અધ્યાત્મ, બીજા નંબરની અંદર ભાવના, ત્રીજા નંબરની અંદર ધ્યાન, ચોથા નંબરમાં સમતા અને 5મા નંબરમાં વૃત્તિ સંક્ષય. વૃત્તિઓનો સમ્યક પ્રકારે નાશ કરવો. ક્ષય એટલે કે નાશ કરવો. આ 5 એ મોક્ષની સાથે આત્માને જોડી આપે છે, માટે એને યોગ કહેવામાં આવે છે. અને પ્રશ્ન થાય કે આ 5ની અંદર ચડિયાતા યોગ કયા અને નીચેની ભૂમિકાના યોગ કયા? તો કે એ શ્રેષ્ઠ યથોત્તર. આ 5 ક્રમશર આગળ વધો તેમ તેમ યોગ ચડિયાતા. એ જ વસ્તુ ટીકામાં બતાવે છે કે પહેલા નંબરમાં અધ્યાત્મ. અધ્યાત્મ એટલે આત્માને કેન્દ્રમાં રાખી આત્માની શુદ્ધિને મુખ્ય રાખીને જે પ્રવૃત્તિ કરવામાં આવે એને અધ્યાત્મ કહેવામાં આવે. બીજા નંબરમાં ભાવના. આપણે આપણા આત્મ સ્વરૂપની ભાવના કરવી અને પ્રભુના વચનો એની અનુપ્રેક્ષા કરતાં એની અંદરમાં સંવેદના કરવી. એ શું કહેવાય? ભાવના યોગ કહેવાય. ભાવના એટલે ભાવિત થવું છે. હા, જેનાથી આપણો આત્મા ભાવિત થાય, સંવેદનશીલ હૃદય આપણું બને ને ભગવાનના વચનથી ભાવિત થતો જાય, તો એ ભાવના યોગ છે. એ પણ મોક્ષની સાથે જોડી આપે છે. ભરત મહારાજા હતા, એમણે અસુચિ ભાવના એના દ્વારા કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે આરિસા મહેલની અંદર. એટલે ભાવના એ પણ મોક્ષની સાથે આત્માને જોડી આપે એવા પ્રકારનો યોગ છે. ત્રીજા નંબરમાં આ ધ્યાન. આપણે સામાન્ય રીતે ધ્યાન બોલીએ છીએ, ધ્યાનની આગળ આ શબ્દ લગે. આ એટલે કે મર્યાદામાં રહી અને ધ્યાન કરવું, એને આ ધ્યાન કહેવાય. બરાબર? આ એટલે મર્યાદામાં રહીને. મર્યાદાનો મતલબ પોતપોતાની ભૂમિકામાં રહી અને ધ્યાન યોગની આપણે આરાધના કરવી જોઈએ. કારણ કે મર્યાદાને ઓવરટેક કરીને તમે ધ્યાન કરવા જાઓ તો પછી મોટા ભાગે તરંગરૂપ ધ્યાન થઈ જાય, વાસ્તવિક ધ્યાન નથી બનતું. એટલે ધ્યાન માટે જ્ઞાનનો પાયો મજબૂત જોઈએ તો ધ્યાનની અંદર સારી રીતે પ્રવેશ કરી શકાય. જ્ઞાનનો પાયો જેનો ડગમગતો હોય, કાચો હોય, અસ્પષ્ટ હોય તો ધ્યાનની અંદર બધું જે ધ્યાન કરે તરંગાત્મક ધ્યાન થાય, તાત્વિક ધ્યાન થઈ શકે નહીં. એટલે પોતાની ભૂમિકા એને લક્ષ્યમાં રાખી અને પોતે ધ્યાન કરવું જોઈએ. એટલે ધ્યાન એટલે એકાગ્રતા. મન એટલે 7 પ્રકારના ધ્યાન આવશ્યક નિવૃત્તિ ગ્રંથમાં ભદ્રબાહુ સ્વામી મહારાજે બતાવેલા છે. કાયિક ધ્યાન, વાચિક ધ્યાન, માનસિક ધ્યાન. આ 3 ભેદ. એ માનસિક અને વાચિક, વાચિક અને કાયિક અને માનસિક, આ રીતે બીજા 3 એટલે 6. અને મન વચન કયા 3 ભેગા જેમાં જોડાયેલા હોય એટલે 7. આ રીતે 7 પ્રકારના ધ્યાન આવશ્યક નિવૃત્તિની બતાવેલા છે. ટૂંકમાં મનની એકાગ્ર પ્રવૃત્તિ ભગવાનની આજ્ઞા મુજબ તમે કરો એને શું કહેવાય? તો મનથી ધ્યાન કરવું. એવી રીતે એકાગ્રપણે ભગવાનની આજ્ઞા
એની જરાય પણ બહાર નીકળીને એક પણ શબ્દ મોઢામાંથી ન નીકળે એવી રીતે એકાગ્રતાથી જીનવાણીનો વિનિયોગ કરવામાં આવે, જીનવાણી રટવામાં આવે, એ પણ શું છે? વાચિક ધ્યાન છે. અને કાયાની પ્રવૃત્તિ ભગવાનની આજ્ઞા મુજબ ઇરિયા સમિતિ પાડવાનું કામ કરે ચાલતી વખતે એકાગ્રતાપૂર્વક. તો એકાગ્રતાપૂર્વક ઇરિયા સમિતિનું પાલન એ પણ એક પ્રકારનું કાયિક ધ્યાન છે. પછી ક્યાંક મન અને વચનથી જોડાયેલા હોય, ક્યાંક વચન અને કાયા, ક્યાંક મન અને કાયા, અને ક્યાંક ત્રણે ત્રણ જોડાયેલા હોઈ શકે. તો આ રીતે ટૂંકમાં મન વચન કાયાની કોઈ પણ એક વિષયમાં ભગવાનની આજ્ઞા મુજબ એકાગ્રતા આવે એને શું કહેવાય? તો કે ધ્યાન કહેવામાં આવે. આ એટલે મર્યાદામાં રહીને પોતપોતાની ભૂમિકામાં રહી અને આપણે ધ્યાન કરવાનું. અમે જનરલ એવું વિચારતા હોઈએ છીએ કે મન વગર ધ્યાન ના થાય, એટલી કાયાથી ધ્યાન થાય એ કેવી રીતે? કાયાની કાવસક તમે કરો ને, એ કાવસકમાં કાયાની સ્થિરતા છે. પદ્માસનની અંદર તમે સ્થિર બેસેલા છો, તો પદ્માસનમાં જે તમારી સ્થિરતા 2 ઘડી સુધી તમે રાખો, તો કાયાની તમારી એકાગ્રતા સ્વરૂપ કાયિક ધ્યાન એની અંદર તમે જોડાયેલા છો. બરાબર? એટલે કાય ગુપ્તિ. કાયી ગુપ્તિ, હા. એ કાયી ગુપ્તિ ગુપ્તિ જે છે ને, એમાં પ્રવૃત્તિ ને નિવૃત્તિ બંને આવે પાછી. એટલે એમાં નિવૃત્તિનો અંશ તમારે પકડો તો તમારી શું કહેવાય? કાયિક ગુપ્તિ થઈ, ધ્યાન થઈ. બરાબર છે? અને નંબર 2 પ્રવૃત્તિરૂપ ગુપ્તિ હોય, એટલે કે જેમાં ચાલો ઇરિયા સમિતિ પૂર્વક ચાલો, એક પણ જીવ મરી ન જાય એ રીતે ભગવાનની આજ્ઞાને લક્ષ્યમાં રાખીને ચાલવાનું કામ કરો, તો એ પણ કાયિક ધ્યાન બની શકે છે. ટૂંકમાં ભગવાનની આજ્ઞાને હાઇલાઇટ કરી અને એની મર્યાદામાં રહી અને મન વચન કાયાની એકાગ્ર પ્રવૃત્તિ આવે, એ બધું શું કહેવાય? તો કે ધ્યાન કહેવાય. એટલે સાધુ ભગવાન ગોચરી માટે જાય એ પણ એના માટે ધ્યાન બને. જો ભગવાનની આજ્ઞા મુજબ ગોચરી લાવવાની પ્રવૃત્તિ કરે, નિર્દોષ ગોચરીચર્યાનું પાલન કરે, તો એની ભિક્ષાટનની પ્રવૃત્તિ એ પણ શું બની જાય? એના માટે કાયિક ધ્યાન સ્વરૂપ બની જાય. બરાબર? એટલે ભગવાનની આજ્ઞા મુજબ મન વચન કાયાની એકાગ્રતા, એનું નામ જ ધ્યાન બતાવેલું છે. માત્ર સોહમ કરીને બેસી જઈએ અને મનની અંદર એક ભાવ પકડી રાખીએ, સોહમનું પદ રટણ કરીએ, એટલું માત્ર ધ્યાન નથી. એ સિવાય પણ આ મન વચન કાયાની જે એકાગ્ર પ્રવૃત્તિ પણ ભગવાનની આજ્ઞા એમાં કેન્દ્ર સ્થાને હોય તો એને ધ્યાન કહી શકાય છે. પછી 4થા નંબરમાં સમતા બતાવે છે. સમતા એટલે રાગ અને દ્વેષ ક્યાંય જોડાયા વગર વચ્ચે આપણે રહેવું. ક્યાંય આપણો આત્મા રાગમાં ખેંચાઈ ન જાય કે દ્વેષની અંદર ખેંચાઈ ન જાય, એવા પ્રકારની આપણી મધ્યસ્થ મનોવૃત્તિ, એને શું કહેવાય? તો કે ક્ષમતા કહેવાય. ધ્યાન કરતાં ઊંચી ભૂમિકા છે. સાહેબ, જે બુદ્ધિ છે મનની જ ઇન્દ્રિયોનો એક પ્રકાર છે કે બુદ્ધિ અલગ ઇન્દ્રિય કહેવાય એટલે છે? બુદ્ધિ જે છે ને એ મનના માધ્યમથી પ્રવૃત્તિ કરે છે, એમ કહેવાય. બુદ્ધિ અલગ વસ્તુ છે અને મન અલગ વસ્તુ છે. મન એક જાતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે અને મનના માધ્યમથી બુદ્ધિ એ પોતે દોડવાનું કામ કરે છે. બરાબર? કોઈ અલગ અલગ કોણ આવ્યું ને આ કેવો છે ને પહેલાં એને શું કહ્યું હતું મારી યારે, અત્યારે શેના માટે આવ્યો છે, આ બધું જે કંઈ બુદ્ધિ પોતાના કલ્પનાના ઘોડા ગુણાવે, એમાં મન એ ઇન્સ્ટ્રુમેન્ટ છે, મન એ સહાય કરે છે. ને બુદ્ધિ એટલે આપણા જ્ઞાનાવરણના ક્ષયોક્ષમથી 5 ઇન્દ્રિય અને મન એના દ્વારા પ્રવર્તતો ઉપયોગ, એને શું કહેવાય? તો કે બુદ્ધિ કહેવાય. અને ભગવાનની આજ્ઞા મુજબ પ્રવર્તે તો એ શ્રુત જ્ઞાન કહેવાય. અને ઇન્દ્રિયના વિષયને કેન્દ્રમાં રાખીને પ્રવર્તે તો એને મતિ જ્ઞાન કહેવાય. આટલો ફરક છે. હા, પ્રયોગ છે. બરાબર છે. એટલે તમે વ્યાખ્યાન તમે એકાગ્રતાથી સાંભળો ને, એ પણ તમારું કાયિક ધ્યાન છે. એકાગ્રતાથી તમે બેસેલા હો તો, અને એ વખતે મનની અંદર સંસારનો એક પણ વિચાર તમને આવે નહીં. અને ગુરુ મહારાજ શું સમજાવે છે, ભગવાનનો માર્ગ કેવો અલૌકિક છે, ભગવાને કેવી આપણા પર કરુણા કરી છે, એવા અહોભાવપૂર્વક તન્મય બની એકાગ્ર ચિત્તે સાંભળવાનું કામ તમે કરતા હો તો મનોયોગ એ પણ ધ્યાનમાં ગોઠવાયેલ છે. કાયાની સ્થિરતા હોય તો કાય યોગનું ધ્યાન પણ ચાલે છે. એટલે મનોયોગ અને કાયયોગ એ બંનેની એનું મિશ્રિત એવું ધ્યાન તમારું ચાલી રહ્યું છે. બરાબર? અને હું જે બોલવાનું અત્યારે વ્યાખ્યાનમાં બોલવાનું કામ કરું છું તો મન વચન ને કાયા, આ ત્રણેયનું ધ્યાન ચાલે છે.
બરાબર, મનની એકાગ્ર, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ ન બોલાઈ જાય એનો સતત ઉપયોગ રાખીને બોલું છું એટલે માનસિક ધ્યાન ચાલે છે. અને બોલવાનું જે શબ્દ નીકળે છે એ પણ ભગવાનની આજ્ઞાની મર્યાદામાં રહીને નીકળે છે. એકાગ્રતાપૂર્વક સ્લીપ ન થઈ જવાય, બરાબર. તો એ વાચિક ધ્યાન પણ ચાલે છે. એ કાયાની સ્થિરતા છે એટલે મન વચન કાયા ત્રણેયનું ધ્યાન વ્યાખ્યાન ભગવાનની આજ્ઞા મુજબ કરનારા દરેક મહાત્મા એ 7મા નંબરનું ધ્યાન મન વચન કાયાના યોગની એકાગ્રતા રૂપ એની અંદર જોડાતા હોય છે, બરાબર. તો આ રીતે કહે છે ધ્યાન. ચોથા ક્ષમતા અને 5મા વૃત્તિ સંક્ષય. વૃત્તિ એટલે આપણી ચિત્ત વૃત્તિઓ, ખાવા પીવા માટે વાસના, લાલસા, મહત્વાકાંક્ષા, એ અલગ અલગ પ્રકારના જે કંઈ તરંગો અંદરમાં ચિત્તની અંદર ઉઠે એ બધું ચિત્તની વૃત્તિઓ છે. વૃત્તિ એની જાતનું વલણ, એટીટ્યૂડ, કે આપણા મનનું વલણ જે દિશામાં ચાલતું મોટા ભાગે અનાદિકાળથી બહિર્મુખ આપણું વલણ છે. એ બહિર્મુખ વૃત્તિઓ બધી સમ્યક પ્રકારે ભગવાનની આજ્ઞા મુજબ ચિંતન, મનન, સંકલ્પ, ઉહાપો વગેરે કરી અને એનો મૂળમાંથી ક્ષય કરી નાખવું. એટલે એ મલિન વૃત્તિ બીજી વખત આપણા આત્મામાં પ્રગટ થાય નહીં. પછી એ ક્રોધની વૃત્તિ હોય, વાસનાની વૃત્તિ હોય કે ખાવાની લાલસાની વૃત્તિ હોય, કોઈ પણ પ્રકારની એ મલિન વૃત્તિ ફરીથી પ્રગટ ન થાય એ રીતે એનો મૂળમાંથી ક્ષય કરી નાખવો. એને શું કહેવાય? વૃત્તિનો સંક્ષય કહેવાય. ક્ષયિક સંકિથી શું કરે? અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ ચારે ચાર એને મૂળમાંથી કાયમી ધોરણે ફેંકી દે. એટલે અનંતાનુબંધી કક્ષાની ક્રોધની વૃત્તિ હવે ક્યારેય પણ ઉઠશે નહીં. તે વૃત્તિ સંક્ષય નામનો યોગ એને પ્રાપ્ત થયેલો કહેવાય, બરાબર. એની મિથ્યાત્વનો પણ એને ઉચ્છેદ કરેલો છે. સંકિત મોની, મિશ્ર મોની, મિથ્યાત્વ મોની. એટલે 7 દર્શન સપ્તક એનો ક્ષય કર્યો. એટલે દર્શન સપ્તકની જે વૃત્તિ, દર્શન સપ્તક એટલે કે સંકિત મોની, મિશ્ર મોની, મિથ્યાત્વ મોની અને 4 અનંતાનુબંધી કસાય, આ 7 એની વૃત્તિઓને અંદરમાંથી બાળી નાખેલી છે. એટલે હવે એવી વૃત્તિઓ ક્યારેય પણ ઉઠવાની નથી. માટે અપરાધી શું પણ મન થકી નવી ચિંતવી એ પ્રતિકૂળ. આવી ભૂમિકા કાયમી ધોરણે એની ગોઠવાતી જાય. પોતાને હેરાન કરનાર હોય, નુકસાન કરનાર હોય, એનું મંગલ થાવ, એનું કલ્યાણ થાવ, આ જ ભાવના અંદરમાં સહજ રીતે ઘૂંટાતી હોય. એનું નખો જ નીકળી જાવ એવો વિચાર, એવા પ્રકારનો વિકલ્પ પોતાને લેશ માત્ર હવે સ્પર્શી શકે નહીં. ભલે ક્ષણિક મહારાજને નરકમાં અત્યારે પરમાદમી ધોલાઈ પીટાઈ કરવાનું કામ કરતા હોય, આજુબાજુમાં બીજા નરકના જીવો પણ એના ઉપર એટેક કરવાનું કામ કરતા હોય, એમાં આ લોકોને બતાવી દઉં શું સમજે ના મનમાં, આમ કરું ને તેમ કરું. એ અનંતાનુબંધી કક્ષાની ક્રોધની વૃત્તિ એની કાયમી ધોરણે ખતમ થઈ ચૂકેલી વૃત્તિનો સમ્યક પ્રકારે એણે ક્ષય કરેલો છે, ઉચ્છેદ કરેલો છે. એટલે જેટલા અંશમાં આપણી મલિન વૃત્તિઓ એનો સમ્યક પ્રકારે ભગવાનની આજ્ઞા મુજબ ઉચ્છેદ કરતા જઈએ એટલો 5મા નંબરનો વૃત્તિ સંક્ષય નામનો યોગ આપણને પ્રાપ્ત થઈ જાય. અને શાસ્ત્રકાર એમ કે એક પણ વૃત્તિ કાયમી ધોરણે જો તમે ખતમ કરી દો તો 5 ભવથી તમારો સંસાર વધારે ન હોઈ શકે. કોઈ પણ એક વૃત્તિ કાયમી ધોરણે ખતમ થવી જોઈએ. 2 મહિના ને 4 મહિના માટે નહીં. પછી આ ભવમાં ન ઉઠે, આવતા ભવમાં પણ એ વૃત્તિ જાગૃત ન થાય. એવા પ્રકારે તમે વૃત્તિ, એક પણ મલિન વૃત્તિને તમે ખતમ કરી નાખી એટલે મોડામાં મોડા 5મા ભવે તમારો મોક્ષ નિશ્ચિત થઈ જાય. એટલે આ પણ એક જાતની મોટી તપસ્યા છે, બરાબર. માંસ ખમણ ન થઈ શકે પણ આવું તો થઈ શકે આપણાથી, બરાબર. કોઈ પણ સંયોગમાં મારે ક્રોધ તો કરવો જ નથી, કોઈ પણ સંયોગમાં અભિમાન નથી કરવું, નિંદા નથી કરવી. એક પણ મલિન વૃત્તિ એનો મૂળમાંથી ઉચ્છેદ કરી નાખીએ તો 5મા ભવમાં મોક્ષની ગેરંટી આપણને મળે છે. આવો એક ઉત્તમ પ્રકારનો યોગ એ 5મા નંબરનો બતાવે છે. તો આ 5 યોગ કેમ કહેવાય છે? તો જવાબ આપે છે કે કિમ, શા માટે યોગ કહેવાય? તો મોક્ષેણ સહ યોજના સંયોગ કરણાત એસહ યોગ ઉક્ત ભેદ. કે મોક્ષની સાથે આત્માનો સંયોગ કરી આપે છે. યોજન એટલે એનો સંયોગ કરી આપે છે, જોડાણ કરી આપે. તો આત્મા ખુદ પરમાત્મા સ્વરૂપે બને. પરમાત્માના 2 ભેદ છે, કાં અર્યંત અને કાં સિદ્ધ. તો આત્માને અર્યંત સ્વરૂપે કે સિદ્ધ સ્વરૂપે બનાવવાનું કામ આ 5 યોગ કરે છે. માટે 5ને શું કહેવાય? તો કે યોગ કહેવામાં આવે છે.
અને શ્રેષ્ઠ યોગ છે આ. એટલે ભાવ રૂપતયા નિરૂપચરિત. અહીંયા જે યોગ બતાવેલા છે પાંચે પાંચ એ કેવા છે? ભાવ સ્વરૂપ છે, પ્રવૃત્તિ સ્વરૂપ નથી. એટલે કાયાની પ્રવૃત્તિ એ તો મનનો ભાવ કદાચ મલિન હોય અને પ્રવૃત્તિ સારી ચાલતી હોય એવું પણ બની શકે. તમે સવારના પોરમાં ઉઠી અને 2-5 મુઠ્ઠી જુવારના દાણા અગાસીમાં નાખવા જાઓ એટલે તમને શું બંધાય? પુણ્યનો સંચય થાય. બરાબર? તમે 2 મુઠ્ઠી નાખતા હો ને શિકારી હોય ને 5 મુઠ્ઠી નાખે, એટલું પુણ્ય બાંધે? કયાથી પ્રવૃત્તિ જ કરે જ ને, જીવ દયાની તો પ્રવૃત્તિ ચાલે છે, પણ મનનો ભાવ મારવાનો છે, પકડવાનો છે. એટલે અહીંયા કીધું એ યોગ નથી. યોગમાં ભાવની મુખ્યતા છે, કાયાની પ્રવૃત્તિની મુખ્યતા નથી. એટલે કે ભાવ રૂપતયા શ્રેષ્ઠ યોગ. ભાવરૂપ હોવાના કારણે આ પાંચે પાંચ કેવા છે? અધ્યાત્મ, ભાવના, ધ્યાન, ક્ષમતા અને વૃત્તિ, સંશય, એ પાંચે પાંચ ભાવ સ્વરૂપે એટલે કે આત્માના અંતરંગ પરિણામ સ્વરૂપે આ પાંચે પાંચ પ્રકારના યોગ છે. માટે શ્રેષ્ઠ છે. એટલે નિરૂપચરિત વાસ્તવિક યોગ છે. ઓલો વિનય રત્ન હતો એ પ્રતિક્રમણ 2 ટાઈમ કરે, પરિણન કરે, ગોચરી જાય, તપસ્યા કરે, જાપ કરે, સ્વાધ્યાય કરે, બધું કરતો હતો, છતાં એ યોગ નથી. કેમ યોગ નથી? અંદરનો પરિણામ કેવો છે કે ચાન્સ મળે તે ગુરુ મહારાજની સાથે હું પણ રાજમહેલમાં જાઉં અને ઉદાઈ રાજાને પતાવી દઉં. બસ ગુરુનો વિશ્વાસ જીતવા માટે ગુરુના દિલમાં એવું સ્થાન મેળવી લઉં કે ગુરુ રાજમહેલની અંદર જાય ત્યારે બીજાને લઈને જાય, એના બદલે હવે મને લઈને જાય અને મને ચાન્સ મળે એટલે ઉદાઈ રાજાને હું પતાવી દઉં. એટલે મન એનું સંકલિષ્ટ હતું. એટલે સવાર સાંજ 2 ટાઈમ પ્રતિક્રમણ કરે, પરિણન કરે, ગુરુની ભક્તિ કરે, ગોચરી લાવીને વપરાવાનું કામ કરે, બધું કામ કરે, છતાં પણ કાયાથી પ્રવૃત્તિ ભગવાનની આજ્ઞા મુજબ દેખાવા છતાં એ યોગ નથી. એટલે એ કહે છે નિરૂપચરિત. એટલે વાસ્તવિક યોગ એ ભાવ અંદરમાં જોડાય તો એ વાસ્તવિક યોગ બને. જેમાં ભાવનું જોડાણ નથી અને માત્ર ફિઝિકલી ક્રિયાઓ ચાલી રહેલી છે તો પછી એ દ્રવ્યથી યોગ કહેવાય, વ્યવહારથી યોગ કહેવાય, ઔપચારિક રીતે યોગ કહેવાય, તાત્વિક રીતે યોગ ન કહેવાય, પારમાર્થિક રીતે કે નિશ્ચયથી એને યોગ કહી શકાય નહીં. એટલે અહીંયા કહે છે ભાવ રૂપતયા નિરૂપચરિત યોગ. આ પાંચે પાંચ ભાવ સ્વરૂપ છે, અંતરના પરિણામ સ્વરૂપ છે. માટે એને નિરૂપચરિત એટલે વાસ્તવિક રૂપે એને યોગ તરીકે દેખાડે છે. હા, 100% પાપ જ બાંધે અને એ પુણ્ય બાંધે ને, ધર્મ ક્રિયાના નિમિત્તે પુણ્ય બાંધે તો એ પાપાનું બંધી પુણ્ય બાંધે, મલિન પુણ્ય બાંધે, વિશુદ્ધ પુણ્ય ન બાંધે. કારણ કે પાપ પ્રવૃત્તિ સારી હોવા છતાં અંદરની પરિણતિ પોતાની મલિન છે, સંકલિષ્ટ છે. માટે બીજાને છેતરવાનો ભાવ છે, બીજાના જીવન સાથે રમત રમવાનો ભાવ છે. એટલે ચીકણામાં ચીકણા અશુભ અનુબંધ પડે એના. એ પણ તમારે ઔપચારિક સમજવાનું. એ કાયાની પ્રવૃત્તિ બોલ્યો તો સારી પ્રવૃત્તિ છે જ, એ ઔપચારિક સમજવાનું. કારણ કે એની અંદર મનનો ભાવ ભળેલો નથી. ભગવાનની આજ્ઞા મુજબના અધ્યવસાય એ અંદરમાં પ્રગટ કરીએ તો પછી એ કાયિક યોગરૂપી ધ્યાન એ તાત્વિક ધ્યાન બને. બાકી પછી બગલો પણ ધ્યાન તો કરતો જ હોય છે. એક ટાંગ ઊંચો રાખીને ધ્યાન કરે, એક પગ ઊંચો રાખીને ધ્યાન કલાક સુધી કરે તો એ કર્મની નિદ્રા નથી બતાવી. બરાબર? કાયિક ધ્યાન જ છે, એક અપેક્ષા એ ગણો તો અપેક્ષા કહું છું. બરાબર? પણ એની કોઈ ઝાઝી કિંમત શાસ્ત્રકાર ઝાઝીની બિલકુલ કિંમત નથી આપતા. કારણ કે એમાં મારવાનો જ આશય રહેલો છે. એમ વિનય રત્નનો પણ મારવાનો જ આશય રહેલો હતો. એટલે વ્યવહારથી દેખાતી શુભ પ્રવૃત્તિ પણ તાત્વિક દ્રષ્ટિએ, નિશ્ચય દ્રષ્ટિએ યોગ કહી શકાતી નથી. સમજી કોઈ પૂછાવે છે બીજા ધર્મ પાળનાર મોક્ષે જઈ શકે, અને જો હા તો જૈન ધર્મ પાળનાર અને અન્ય ધર્મવાળાની મોક્ષે જનારની આરાધનામાં કોઈ ફરક ખરો? એટલે અન્ય લિંગે પણ સિદ્ધ થનારા 15 ભેદની અંદર બતાવેલા છે. સિદ્ધના 15 ભેદ 9 તત્વમાં તમે ભણી ગયા, એમાં અન્ય લિંગ સિદ્ધે 15મો ભેદ બતાવેલો છે. એટલે અન્ય લિંગે પણ સિદ્ધ થઈ શકે, અજૈન વ્યક્તિ પણ મોક્ષમાં જઈ શકે છે. બરાબર? હવે એની અંદર ફરક શું હોય તો બહારથી અન્ય લિંગમાં રહી હિમાલયના સંન્યાસી વગેરે હોય અને અંદરમાંથી રાગ દ્વેષ મોહના પરિણામ
પોતે ખલાસ કરતા જાય અને ભાવથી ગ્રંથિ ભેદ કરી સમ્યક દર્શનની સ્પર્શના કરે અને એ ભાવધારામાં ચડતા કશાય માત્રનો ક્ષય કરી નાખે તો અન્ય લિંગમાં અન્ય ધર્મમાં રહેલા સંન્યાસી વગેરે પણ મોક્ષે જઈ શકે છે. એટલે ભાવથી શાસ્ત્રકારે છે ને એના માટે સંઘાચાર ભાષ્ય અને ઉપદેશપદ આ બધા બતાવેલું છે કે ભાવથી એ જૈન લિંગી છે, દ્રવ્યથી અન્ય લિંગી છે. દ્રવ્યથી વ્યવહારથી ભગવા કપડાં પહેરેલા હોય સંન્યાસીના એ વ્યવહારથી અન્ય લિંગી છે, પણ ભાવથી એ જૈન લિંગી છે. કારણ કે ભાવથી શું છે તો કે ચારિત્ર એટલે શું બતાવ્યું તો બૃહદકલ્પ ભાષ્યમાં બતાવેલું છે કે અકસાયમ ખુ ચરિત્રમ. ચારિત્રનો મતલબ શું? અકસાય પરિણામ, એનું નામ ચારિત્ર છે. અને ભગવાને બતાવેલું ચારિત્ર છે, તીર્થંકર પરમાત્માએ બતાવેલું ચારિત્ર છે. અને એ અકસાય પરિણામ પોતાના અંદરમાં સમજણપૂર્વક તૈયાર કરી દે અને કોઈ પણ સંયોગમાં હવે હું કસાય ન જ કરી શકું એવા પ્રકારની પોતાની પાત્રતા ડેવલપ કરે તો એ ભાવથી જૈન લિંગી થઈ ગયેલ છે. એટલે એ મોક્ષમાં ખુશીથી જઈ શકે. વ્યવહારથી અન્ય લિંગ હોવા છતાં ભાવથી જૈન લિંગી બની અને એ કસાઈને ખપાવી કેવલનાન મેળવી અને મોક્ષમાં જાય. અને નંબર 2, એને કેવલનાન મળી ગયા પછી જો એનું આયુષ્ય 6 મહિના કરતાં વધારે હોય તો અવશ્ય દેવતા એને સાધુ વેશ આપવા માટે આવે અને જૈન સાધુ વેશ એનો સ્વીકાર પણ અન્ય લિંગમાં જેને કેવલનાન પ્રાપ્ત થયેલ છે એ જૈન સાધુના લિંગનો સ્વીકાર પણ દેવ પાસેથી કરે અને જૈન શાસનની અંદર વ્યવહારથી પણ આવી જાય. અને 6 મહિના કરતાં ઓછું આયુષ્ય હોય તો દેવ લિંગ આપવા આવે, જૈન સાધુનું લિંગ આપવા આવે પણ ખરા, ન પણ આપવા આવે તો સ્વીકારી લે, ના આપવા આવે તો જ્યાં હોય ત્યાં રહી પોતાનું મહિના 2 મહિનાનું આયુષ્ય પૂરું કરીને સિદ્ધ શિલામાં પહોંચી જાય તો એ અન્ય લિંગ સિદ્ધ તરીકે કહેવાય. બરાબર? એટલે ભાવથી એ જૈન લિંગી છે, દ્રવ્યથી અન્ય લિંગ છે એમ સમજો. એટલે કસાયના પરિણામ હોવાના કારણે 7મી નરકને યોગ્ય દલિકો એમણે ભેગા કરેલા હતા. ભાવથી પોતે કસાયના શાસનમાં હતા અને વ્યવહારથી જૈન શાસનમાં હતા. તો બળવાન કોણ છે? ભાવથી તમે ક્યાં છો એ વસ્તુ બળવાન. ને ભાવથી કસાય શાસનમાં પ્રવેશ કરી દીધો ને 7મી નરકને યોગ્ય કર્મના દલિત ભેગા કરવામાં ગોઠવાઈ ગયા. અને જ્યારે માથે હાથ ગયો ને ત્યારે ઓહ, હું તો સાધુ છું, હું ક્યાં રાજા છું, આ બધી ક્યાં ઉપાધિમાં અટવાઈ ગયો. અને દ્રવ્ય લિંગ હતું, દ્રવ્યથી રે વ્યવહારથી જૈન લિંગ હતું, જૈન સાધુનું લિંગ હતું, વેશ હતો. એના કારણે રિવર્સ ગેરમાં ગાડી લાવવાનું એના માટે સહેલું થઈ ગયું. જો એ વ્યવહારથી સાધુ લિંગમાં ન હોત અને રાજાના વેશમાં હોત અને માથે માનો કે મુગટ હોત તો શું કરાત? મુગટ ફેંકી અને એ રૌદ્ર ધ્યાન એને વધારે એક્ટિવ બની, એમાં તન્મય થઈ અને નિકાચિત રીતે 7મી નરકનું આયુષ્ય બાંધી લે એવી પણ શક્યતા એમના માટે ખુલ્લી હતી. પણ વ્યવહારથી મળેલો સાધુ વેશ એનો પણ એ પ્રભાવ, એટલે પોતે તરત જ સાવધાન થઈને રિવર્સ ગેરની અંદર પોતાની ગાડી ગોઠવી દીધી. પાછા કસાઈ શાસનમાંથી જૈન શાસનમાં આવી ગયા તો કેવલનાન મેળવી અને અંતર્મુહૂર્તમાં જ કેવલનાન પ્રાપ્ત કરી લીધું. બરાબર? એટલે પ્રસન્નચંદ્ર રાજર્ષિ પણ વ્યવહારથી જૈન લિંગમાં હતા અને ભાવથી કસાઈ લિંગમાં આવી ગયા અને ભાવથી પાછા જૈન લિંગમાં આવી ગયા અને દ્રવ્યથી તો હતા જ, તો પછી પોતાનું કામ તત્કાલ થઈ ગયું. એ રીતે શું કહેતા હતા? કોઈ પૂછાવે છે કે અભવ્ય એટલે કે અભવ્ય જે ભાવ સારો ના હોય તો તે દેવલોકમાં કેવી રીતે જાય, ક્રિયાથી કે ભાવથી? અભવ્યનો ભાવ સારો ન હોય, આ તમે જે કહો છો ને એ 9મી ગ્રેવે કે જનારા અભવ્યમાં લાગુ પાડી શકાતો નથી. મન છે ને, મન એના 2 પ્રકારના કાર્ય છે. એક તો કરંટમાં મને કેવા પ્રકાર ભાવ છે અને બીજા નંબરની અંદર મારો અંદરનો આશય કયો છે. આ 2 વસ્તુ છે. અત્યારે વ્યાખ્યાન કરું માનો કે, અને એ વખતે ભગવાનની આજ્ઞા મુજબ મારે બોલવું છે, જરાય ઉત્સુક બોલપણા ન થાય, બાકી મારો સંસાર વધી જશે. આવી હું જાગૃતિ રાખું એટલે કરંટની અંદર મારો ભાવ કયો છે કે ભગવાનની આજ્ઞાને સાપેક્ષ રહીને બોલવાનું.
ને અંદરમાં મારો ભાવ એ બાપુનો વટ પડી જાય તો પછી એ આશય પોતાનો મલિન થયો. અંદરનો પોતાનો અહંકાર પોષવાનો પરિણામ હોય, પોતાની પ્રસિદ્ધિ થાય, વાહવા થાય, એવો અંદરમાં મલિન આશય ગોઠવાયેલો હોય ઓવરઓલ આખા વ્યાખ્યાન દરમિયાન, તો એ આશય જે છે એના કારણે અનુબંધ મલિન પડે. ઉપયોગ તો વર્તમાનમાં શુદ્ધ રાખવો જ પડશે. બોલવામાં જો ગરબડ થાય તો ઉત્સુત બરૂપણા થાય. સાંભળનાર જ કે મહારાજ આ બરાબર પદાર્થ નથી, આ બરાબર ફિટ થતું નથી, તરત જ પોતે પકડાઈ જાય. એટલે અભવ્ય જે છે એ નવમે ગ્રીવે કે જવાની જ્યારે તૈયારી કરતો હોય એ વખતે એને જીવતા ચામડા ઉતારી નાખે ને તો પણ એ ક્ષમતાને ધારણ કરે. કારણ કે એ ક્ષમતાને જો ન ટકા તો ખબર છે 9મા ગ્રેવેટના બદલે 8મા ને 7મા ગ્રેવેટમાં હું ગોઠવાઈ જઈશ. 1 સાગરોપમ 2 સાગરોપમ મારું દેવલોકનું આયુષ્ય ઓછું થઈ જશે. એટલે હવે આ તો હવે પૂતગલનું પૂતળું છે, પરમાણુનું પૂતળું છે, આમાં મોહાવા જેવું નથી. ને આમાં મોહાઈ જઈશ તો મારું 1 સાગરોપમ 2 સાગરોપમનું દેવલોકનું સુખ મારે ગુમાવવું પડશે. એ લક્ષ્યમાં રાખી અને પોતે વ્યવહારથી ક્ષમતાને ધારણ કરે. એટલે કે ચામડી ઉતારવા માટે કોઈ વ્યક્તિ આવે એના પ્રત્યે દ્વેષ વગેરે પરિણામ ઊભા થવા ન દે. એટલે ઉપયોગ, વર્તમાન ઉપયોગ એને મલિન કરતો નથી હોતો. જ્યારે 9મા ગ્રેવે કે જાય ત્યારની વાત. અને સમાધિ મરણને પણ એ પ્રાપ્ત કરે તો જ એને 9મો ગ્રેવેક મળે. જો એ સમાધિ મરણના બદલે સંકલેશ કરતાં કરતાં હાય 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 કરતાં કરતાં મરે તો એનો ગ્રેવેક જે છે એ પણ એનો કેન્સલ થઈ જાય. બરાબર. એટલે વ્યવહારથી એનો ભાવ એ કશાયના ઉપશમ ન હોય, એટલે વ્યવહારથી એનો ભાવ મલિન ન હોય, પણ અંદરનો આશય જે છે, ઇન્ટેન્શન જેને કહેવામાં આવે, ઇન્ટેન્શન કેવું છે તો કે મારે દેવલોકમાં જવું, 9મી ગ્રેવેકે જવું, માટે આ ચારિત્ર જેવું કીધેલું છે એવું પાડવાનું કામ કરું, નિરતિચારપણે, એક પણ દોષ ન લાગે, મનસા વાચા કર્મણા, એવા પ્રકારની એની જાગૃતિ છે. એટલે બહિર્મનની અંદર જાગૃતિ પૂરેપૂરી છે. એટલે બહિર્મનની અંદર પ્રગટપણે સંકલેશ કોઈ પ્રકારનો વિદ્યમાન નથી હોતો, પણ આશય જે છે એનો મલિન છે. 9મી ગ્રેવેકે પહોંચવાનું આ માધ્યમ બનાવે છે. એટલે એનું એ મલિન આશય, એના કારણે એ અભવ્યપણું છે. અને પોતે આને અનુરૂપ મન વચન કાયાની જે પ્રવૃત્તિ કરવાની, જે મનના ભાવ કેળવવાના છે, એ ઉપશમના ભાવ, નમ્રતાના ભાવ, સરળતાના ભાવ, સંતોષના ભાવ, આ બધું પણ ગોઠવવાનું કામ કરે. માઇન્ડ સેટ કરી દે એ રીતે. એ માઇન્ડ સેટ કરવા દ્વારા નિરતિચા ચારિત્ર પાડવાનું કામ અભવ્ય જીવ કરે છે. પણ આશય એનો મલિન છે, આટલો ફરક પડે છે. આશયની જો શુદ્ધિ આવી જાય તો ગ્રેવેકના બદલે મોક્ષના માર્ગમાં ગોઠવાતા વાર લાગે નહીં. બરાબર. ખ્યાલ આવી ગયો પ્રશ્ન બધો? હા, ક્ષમતા. એટલે ક્ષમતાનો મતલબ એ છે રાગના નિમિત્તમાં મારે રાગ થવા દેવો નથી. મન ભાવન ભોજનની વાનગી ભાણામાં પીરસાય ત્યારે આ બધા પૂતગલનો તમાશો છે, આ મારું સ્વરૂપ નથી. એમાં જો હું મોહાઈ ગયો, એમાં જો હું ફસાઈ ગયો, અટવાઈ ગયો, તો ભૂંડના ભવનું આયુષ્ય બંધાતા વાર લાગશે નહીં. મારે ભૂંડના ભવનું બુકિંગ કરાવવું નથી. અને ખાવું એ મારી લાચારી છે, મજબૂરી છે. આ શરીરને ભાડું ના આપું તો શરીર કામ કરતું નથી. આ રીતે અંદરમાં રાગ પ્રત્યે વૈરાગ્યનો પરિણામ તમે જાગૃત કરો તો એ શું થાય? તમારો ક્ષમતાનો પરિણામ કહેવાશે. એટલે રાગના નિમિત્તમાં રાગ ઊભો ન કરવો એનું નામ ક્ષમતા. અને દ્વેષના નિમિત્તમાં દ્વેષ ઊભો ન થવા દેવો. કોઈ ગાળ આપે, અપમાન વગેરે કરે, ચીટિંગ કરે, એ વખતે એનું મંગલ થાવ, એનું કલ્યાણ થાવ. જૂનો હિસાબ ચૂકતે થઈ ગયો. બસ આ રીતે અંદરમાં એના પ્રત્યે દ્વેષ ઊભો થવા ન દઈએ અને એના મંગલની ભાવના કરીએ, મંગલ મૈત્રી ભાવ એના પ્રત્યે ધારણ કરીએ તો એ પણ ક્ષમતા ભાવ કહેવાય. એટલે રાગના નિમિત્તમાં રાગ નહીં અને દ્વેષના નિમિત્તમાં દ્વેષ ન થવા દેવો અને સમજણપૂર્વક ન થવા દઈએ તો એ તાત્વિક ક્ષમતા કહેવાય. રાગ અને દ્વેષના નિમિત્તની સમજણ તમને ન પડે, થોડો છેતરી જાય તમને ખબર જ ન પડે અને ક્ષમતા રાખો તો એવી ક્ષમતા એની કોઈ કિંમત નથી. તમને છેતરી જાય, તમને ખબર પડી ગઈ અને છતાં એનું મંગલ થાવ, કલ્યાણ થાય. એના નબળા સંયોગ છે માટે 500 રૂપિયા લઈ ગયો વધારે, કંઈ વાંધો નહીં, એનું મંગલ થાવ. તો આપણી આ ક્ષમતા,
આપણને મોક્ષ માર્ગે આગળ વધારે. એટલે જીવો સાથેના વેરના અનુબંધ જે છે એના દ્વારા ઘસાતા. એક જીવ સાથે વેરનો અનુબંધ તમે તોડો તો બીજા બધા પણ અનેક જીવો પ્રત્યે અંદરમાં મલિન સંક્લિષ્ટ વેરના અનુબંધો સંગ્રહેલા હોય એ બધા છૂટવા માંડે. કારણ કે કોઈના પ્રત્યે ક્રોધ કરવા જેવો નથી. 500 રૂપિયા તમને છેતરીને વધારે લઈ ગયો માણસ અને મને છેતરનારનું મંગલ થાવ, આ ભાવ તમે રાખો છો એનો મતલબ શું? કે મને નુકસાનીના ખાડામાં કોઈ પણ ઉતારે એના પ્રત્યે મારે દ્વેષ કરવો નથી, એના મંગલની ભાવના મારે કેળવવી છે. આવા પ્રકારની સમજણ તમે અંદરમાં ઘૂંટવાનું કામ કરો છો તો ઓટોમેટિક બીજા બધા જીવો પ્રત્યે પણ સંગ્રહેલો દ્વેષ એનો પાવર પણ ધીમે ધીમે ડાઉન થતો જાય, ખલાસ થતો જાય. એટલે એક પ્રસંગમાં ક્રોધને દ્વેષને કંટ્રોલમાં લીધો એટલે બીજા 5-10 પ્રસંગ એની અંદર આસાનીથી તમે તમારી ક્ષમતાને ટકાવી શકો એવી તમારી ભૂમિકાનું ભીતરમાં નિર્માણ થતું જાય. એટલે રાગ અને દ્વેષ એના નિમિત્ત હોવા છતાં પણ આપણો પ્રયત્ન રાગનું નિમિત્ત એને છોડવાનો જરૂર હોવો જોઈએ, પણ દ્વેષના નિમિત્તને છોડવાનો કે એનાથી પલાયન થવાનો પ્રયત્ન ન હોવો જોઈએ. નહીં ખ્યાલ આવ્યો? તમને ખબર છે કે આજે સ્વામી વાત્સલ્ય છે અને 5 મીઠાઈ છે, 5 ફરસાણ છે અને હું મીઠાઈને ફરસાણ વાપરીશ તો એમાં હું આસક્ત થઈ જઈશ, રાગ મારો પોસાશે, એના કરતાં આજે આંબેડ કરી લેવા. સમજાયું? તો રાગના નિમિત્તથી તમે પલાયન થયા એ તમારો આરાધક ભાવ છે, એ સાચી ક્ષમતા છે. પણ દ્વેષનું નિમિત્ત એટલે ઓલો મને હેરાન કરે છે, ગાળ આપે છે એટલે હું ભાગી જાઉં, તો એ પલાયન વાત શાસ્ત્રકારને માન્ય નથી. એટલે દ્વેષના નિમિત્તથી ભાગવાનું નથી. દ્વેષનું નિમિત્ત ઊભું હોય પણ દ્વેષ એને છોડવાનો પ્રયત્ન કરવાનો છે. એના પ્રત્યે મંગલ મૈત્રી ભાવ એને જેટલો આપણે કેળવી શકીએ એટલો કેળવતા જઈએ તો દ્વેષનો પાવર અંદરમાંથી ધીમે 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 ડાઉન થતો જાય, ખલાસ થતો જાય. અને નિમિત્ત ભલે હાજર હોય, નિમિત્તથી ભાગવાની જરૂર નથી, નિમિત્તને ખસેડવાની પણ જરૂરત નથી. ખસેડવાનો છે અંદરનો દ્વેષ ભાવ, તો આપણી એ ક્ષમતા કહેવાશે. બરાબર? રાગના નિમિત્તથી કાયમ માટે બચતા રહેવું અને દ્વેષના નિમિત્ત આવે ત્યારે નિમિત્તને છોડવાના બદલે એ નિમિત્ત પ્રત્યેનો દ્વેષ ભાવ એને અંદરમાંથી છોડવાનો પુરુષાર્થ કરવો, એ સાચું આરાધકપણું છે. તેનું નામ સાચી ક્ષમતા. એટલે ખસી જવું એટલે એક જાતનો પલાયનવાદ છે. કોઈ તમને ગાળ આપે, તમે તમારું અપમાન કરે અને તમે ત્યાંથી ખસી ગયા એટલે શું થયું? તમારી કેપેસિટી નબળી છે એવું તમે સ્વીકારી દીધું. બરાબર છે? એટલે આ તો હું તમને કહું કે ક્ષમાની કમાણી એ અપમાનના બજારમાં થાય કે સન્માનના બજારમાં થાય? જિજ્ઞેશભાઈ, ક્ષમાની કમાણી તમારે કરવી છે તો માન સન્માનનું બજાર તમારું ચાલતું હોય એમાં ક્ષમાની કમાણી થાય કે અપમાનના બજારમાં? અપમાનના બજારમાં તો આપણે ક્ષમાની કમાણી કરી શકવાના છે અને ત્યાંથી આપણે ભાગી છીએ તો ક્ષમાની કમાણી આપણે ચૂકી જશું. બરાબર? એટલે એ વખતે જ આપણે કેળવવાનો છે ક્ષમાનો ભાવ, સહનશીલતાનો ભાવ, મંગલ મૈત્રી ભાવ. આ બધાને ઘૂંટવા માટેની એક સરસ મજાની તક મને પ્રાપ્ત થયેલી છે એમ સ્વીકારી અને ક્ષમતાનો અભ્યાસ કરીએ તો મોક્ષ માર્ગે તાત્વિક રીતે આપણો વિકાસ થઈ શકે. કેપેસિટી તો આપણી હાથમી નરકના દુઃખને સહન કરવાની છે. હાથમી નરકના દુઃખ અનંતી વાર મેં અને તમે સહન કર્યા એ આપણી કેપેસિટી છે. બરાબર છે? આ વાસ્તવિકતા છે. પણ આપણે અત્યારે જે છે ને આપણો અહંકારનું વોલ્યુમ વધારીને બેસીએ એટલે સહનશીલતા આપણી ઘટતી જાય. અહંકારનું વોલ્યુમ ખતમ કરતા જઈએ તો સહનશીલતા આપણી ડેવલપ થતી જાય. એટલે બીજું હાથમી નરકની પેલી નરકના પણ લાખમાં ભાગનું દુઃખ આપણને અહીંયા ભોગવવાનું આવતું નથી. 7મી નરક છોડો, પેલી નરકનું પણ લાખમાં ભાગનું દુઃખ આપણા નસીબની અંદર આ ભવમાં ભોગવવાનું નથી આવતું. તો એમાં આપણે શા માટે ડગમગી જવું? બરાબર? આજની પરિસ્થિતિમાં ધર્મના બાબતમાં જો વિરોધ ના કરીએ, ધર્મનું અસ્તિત્વ જોખમમાં વિરોધ કરીએ તો શું થાય? ધર્મનો વિરોધ કરવાનો? ધર્મના વિરોધી હોય, હા, આજની પરિસ્થિતિમાં ધર્મ બધાનો એટલે ધર્મના વિરોધી હોય એના પ્રત્યે પણ તમે અધિકારી વ્યક્તિ તરીકે હો,
તમારું પુણ્ય પહોંચતું હોય, તમારી પાસે સમજાવવાની કળા હોય, તો એના પ્રત્યે અંદરમાં દ્વેષભાવ બિલકુલ રાખ્યા વગર સમજાવવાનું પ્રેમથી તમે કામ કરી શકો છો. એમાં શાસ્ત્રકાર ના નથી પાડતા. અને સમજાવવા દ્વારા કામ ન પતે તો શાસનને નુકસાન ન પહોંચે એના માટે વિવેકપૂર્વક જે સ્ટેપ લેવા પડે એની શાસ્ત્રકાર તમને છૂટ આપે છે. પણ પહેલાં 3 વાત કરી, તમારો અધિકાર છે કે નહીં એ જોવાનું, તમારું પુણ્ય પહોંચે છે કે નહીં એમ જોવાનું, અને તમારી પાસે એવી કળા છે કે નહીં એની પાસેથી કામ કઢાવવાની એ પણ જોવાનું. બોલવાની આવડત ન હોય, બોલવાના બદલે બાફવાનું જ કામ કરે કે મમ્મી બોલવાના બદલે આવ મારા બાપની બાયડી, માર ખાવો પડે. મારો ભાવ હારો છે, ભાવ હારો છે, ભાવ હારો ના હાલે. એ બોલવાના શબ્દ પણ પ્રોપર વાપરવા જોઈએ. એ જો એ બોલવામાં ગડબડ કરી દેશે આવી બધી તો પછી માર ખાવો પડે. એટલે પ્રોપર પદ્ધતિ હોવી જોઈએ, બીજા નંબરમાં પુણ્ય પહોંચતું હોવું જોઈએ, અને અધિકાર પોતાનો છે કે નહીં એ બધો વિચાર કરવાનો. પછી આપણે યોગ્ય રીતે સમજાવવાનો પ્રયત્ન, સામ દામ દંડ ભેદ એ બધી નીતિ શાસ્ત્રકારે બતાવેલી છે, એ વિવેક દ્રષ્ટિપૂર્વક એનો ઉપયોગ કરી શકાય. એના માટે તો તમારા માટે ખાસ વિશેષણો લખેલા છે ભગવતી સૂત્રની અંદર, ઔપાતિક સૂત્ર વગેરે બધાની અંદર. લદ્દઠ્ઠા, ગહિયઠ્ઠા, વિણિચ્છિયઠ્ઠા. શ્રાવકો કેવા હોય? લદ્દઠ્ઠા એટલે 45 આગમના અર્થ એણે શ્રવણ દ્વારા, સાંભળવા દ્વારા મેળવેલા. ગહિયઠ્ઠા એટલે એનો મિનિંગ પણ સમજેલો હોય, એના મર્મ સુધી પહોંચેલો હોય. અને વિણિચ્છિયઠ્ઠા એટલે એસે અઠ્ઠે શેષે અણઠ્ઠે, આ જ પ્રભુનો માર્ગ છે, આ રીતે જ આગળ વધાય એવો નિર્ણય પણ સમ્યક પ્રકારે કરેલો હોય. એનું નામ ભગવાનના શાસનને પામેલા શ્રાવક કહેવાય. આવા તમારા માટે વિશેષણો લદ્દઠ્ઠા, ગહિયઠ્ઠા, વિણિચ્છિયઠ્ઠા, પુચ્છિયઠ્ઠા. પુચ્છિયઠ્ઠા એટલે શંકા પડે તો પૂછે ગુરુને, એમ નહીં કે આવું પૂછીશ તો આલું મારું ખરાબ દેખાશે, એમ અહંકાર પાછો ન રાખે. પૂછી એટલે પૂછી અને અર્થનો નિર્ણય સમ્યક પ્રકારે કરે. ઉત્સર્ગ અપવાદની જાણકારી, વ્યવહાર નિશ્ચયની જાણકારી, જ્ઞાન અને ક્રિયાનો સમન્વય કઈ રીતે કરવો, આ બધાની સમજૂતી જેની પાસે હોય તો એ પ્રવચનના પ્રભાવક એવા શ્રાવક બની શકે. આવું ધર્મરત્ન પ્રકરણની અંદર શાંતિ સુરીશ્વરજી મહારાજ સાહેબે શ્રાવકોના 17 ગુણ બતાવેલા છે, એમાંનો એક ગુણ બતાવેલો છે. બરાબર? એટલે તમારી તો બધી બહુ ઊંચી ભૂમિકા શાસ્ત્રકાર દેખાડે છે. એટલે આપણે એ પ્રકારનો પ્રયત્ન કરીએ, આપણો અધિકાર, આપણું પુણ્ય અને આપણું પુણ્ય સાથે પ્રોપર પદ્ધતિ, આ 3 એપ્લાય કરી અને સામ દામ દંડ ભેદ વિવેક દ્રષ્ટિપૂર્વક આગળ વધતા જાઓ તો એ તમારો પ્રયત્ન યોગ્ય કહેવાય. ચાલો આપણે અહીંયા આવી જઈએ. કોઈ પૂછાવે છે જૂની વાતના અનુસંધાનમાં, મલિન આશ્રયના કારણે અભવ્યપણું છે કે અભવ્યપણાના કારણે મલિન આસન હોય? મલિન આશય હોવાનું મૂળભૂત કારણ એનું અભવ્યપણું છે. મલિન આશય આવે એટલે અભવ્ય બની જાય એવું ન કહી શકાય, કારણ કે ભવ્ય હોય અચર્માવર્તમાં તો એને પણ મલિન આશય આવી શકે. 9માં ગયે કે હું અને તમે અનંતી વાર ગયા છીએ, શેના કારણે ગયા? નિરતિચા ચારિત્રનું પાલન કરવા દ્વારા. બરાબર? તો નિરતિચા ચારિત્રનું પાલન તો મોક્ષમાં પહોંચાડે. દેવલોકમાં કેમ આપણે અટવાઈ ગયા? એટલો ભાવ આશય મલિન. એટલે ભવ્ય જીવનો પણ આશય મલિન હોઈ શકે છે, અભવ્યનો પણ હોય, પણ અભવ્યને તો મલિન આશય જ હોય એમ કહેવાય. એટલે મલિન આશયના કારણે અભવ્ય બને છે એમ નહીં, પણ અભવ્ય છે એટલે એનો અંદરનો આશય મલિન જ રહેશે. નિર્મળ આશયની શક્યતા નહીં રહે. વ્યવહારથી એનો નિર્મળ આશય કહી શકાય, અંદરથી એનું લક્ષ્ય એ પૌદ્ગલિક ભોગ સુખનું હોય છે, એટલે મલિન આશય કહે છે. હમણાં આગળ આમાં જ વાત આવશે, મલના કરીને વાત કરશે કે ચારિત્ર યોગ એની પણ મલના એટલે એને મલિન કરવાનું કામ કરે છે. માટે 9મા ગ્રેવેકની પ્રાપ્તિ પણ શ્લાઘ્ય નથી, વખાણવા લાયક નથી. આવું હરિભદ્રસમાં આગળ હમણાં જ કહેશે. બરાબર છે? એટલે આપણે ગ્રંથમાં આગળ વધશું તો આવતું જ લાઈનસર આવશે. અને બીજો એક પ્રશ્ન પૂછાવે છે, અન્ય લિંગ કેવળ જ્ઞાન થાય તો તેમને જૈન ધર્મ સાચો લાગે અને સાધુ પણ સાચું દેખાય જ નહીં? 100% દેખાય ને, સવાલ જ. તો કે છે આ રીતે યથોત્તર શ્રેષ્ઠ છે. અધ્યાત્મ કરતાં ભાવના યોગ ચડિયાતો, ભાવના કરતાં ધ્યાન યોગ ચડિયાતો, ધ્યાન કરતાં સમતા યોગ ચડિયાતો, અને સમતા કરતાં વૃત્તિનો સંક્ષય, સમ્યક પ્રકારે વૃત્તિઓને નિર્મૂળ કરી નાખવી, ખતમ કરી નાખવી. તો આ યથોત્તર એ યોગસ્ય ઉત્તર, એક એક યોગ છે એની પાછળ ઉત્તર એટલે પછીનો યોગ એ ચડિયાતો છે. ઉત્તર એટલે ચડિયાતો છે.
તથા એટલે આ 5 ભેદ મુખ્ય બતાવ્યા. આ શું કહ્યું? હા, એની અંદર આ કૌશક તમે કરો એની અંદર આ 5 આવી શકે છે. આવે જ એવો નિયમ નથી. આપણે કેવો કૌશક કરીએ એના પર આધાર છે ને. મચ્છર બેન ઉડાડીએ પાછો ને પછી કૌશક ભાંગીએ પછી કૌશક ગોઠવાઈએ પછી 5 ન પણ આવે. એટલે કેવી રીતે કરીએ છીએ એના ઉપર બધો આધાર છે. આવી શકે બોલું છું શબ્દ ખાસ. આવે જ એવો નિયમ નથી. લક્ષ્ય આપણે રાખીએ તો એ રીતે આગળ વધી શકાય. બરાબર. અત્યારે તો ખાલી હાઇલાઇટ આપે છે, પછી આનો વિસ્તાર આગળ પોતે જ કરવાના છે. આપણે જેટલી તમારા પ્રશ્નોની જિજ્ઞાસા, તમારી જે જિજ્ઞાસા છે એના કરતાં ઘણા બધા પ્રશ્નો સમી જાય એવી રીતે નિરૂપણ પોતે કરશે આ. તો તથા હજી બીજા ભેદ બતાવે, 6 બીજા ભેદ બતાવે કે યોગ 2 પ્રકારના, એક તાત્વિક યોગ અને એક અતાત્વિક યોગ. અતાત્વિક યોગ એટલે નિરતિચાર એવું ચારિત્રનું પાલન અભવ્ય કરે છે તે કયો યોગ? અતાત્વિક. તાત્વિક યોગ નથી, કારણ કે આશય એનો મલિન આશય છે. અને તાત્વિક એટલે પારમાર્થિક, જે મોક્ષે પહોંચાડે તેવા પ્રકારનું. આ રીતે યોગના 2 ભેદ તાત્વિક અને અતાત્વિક છે. એવી રીતે બીજા પણ 2 ભેદ પડે છે, સાનુબંધ તથા અપરહ. સાનુબંધ યોગ અને નિરનુબંધ યોગ. સાનુબંધ એટલે શું? તો કે એક વખત ધર્મની આરાધના કરી પછી નવા યોગ, એની આરાધના સતત ચાલુ રહેશે, સાનુબંધ યોગ. ને નિરનુબંધ એટલે શું? દાખલા તરીકે હું તમને કહું સાવ સાદી ભાષા કે સાનુબંધ યોગ, નિરનુબંધ. 8મનું તમે આંબેલ કર્યું અને નોમના પારણું કર્યું એટલે શું થયું? નિરનુબંધ. અનુબંધ એની પરંપરા તમે લાંબી ન ચલાવી અને તમે આંબેલનું ફોર્મ ભરી 108 આંબેલમાં ટીક કર્યું અને 25મી ઓળી સ્ટાર્ટ કરી દીધી. 25, 26, 27, 4 ઓળી આપણે કરશું તો એ શું થયું? સાનુબંધ યોગ થયો. બરાબર છે. એટલે સાનુબંધ યોગ એટલે જે યોગની પરંપરા લાંબી ચાલે એ સાનુબંધ યોગ. અને ક્ષણજીવી, અલ્પજીવી એવો યોગ હોય તો નિરનુબંધ યોગ કહેવાય. એ રીતે શાસ્ત્રવ અને અનાશ્રવ એ રીતે મને બે ભેદ બતાવે. શાસ્ત્રવ એટલે શું? તો કે આશ્રવ, પાપ કર્મનો પ્રવેશ અંદરમાં થતો હોય અને આરાધના પણ ચાલતી હોય તો શાસ્ત્રવ યોગ કહેવાય. અને અનાશ્રવ એટલે આશ્રવ, પાપ કર્મનું આગમન બંધ થઈ ગયેલું છે અને માત્ર કર્મની નિર્જરા ચાલી રહી છે તો અનાશ્રવ નામનો યોગ કહેવાય. તો આ રીતે કહે સંજ્ઞા ભેદેન કીર્તિતઃ યોગ શબ્દ એ 31મા શ્લોકમાંથી નીચે લઈ લેવાનું તમારે કે આ રીતે સંજ્ઞા ભેદે નામ ભેદથી ત્યાં 6 બીજા ભેદ, 6 એના પ્રકાર એ પણ બતાવવામાં આવેલા છે. સાહેબ, વિચારોની ધારા સતત ચાલુ હોય ને એની અંદર નવકાર મહામંત્ર પણ સાથે ગણીએ છીએ તો એમાં કઈ રીતે કર્મ કે પુણ્ય કે પાપ કેવી રીતે સાહેબજી બંધાય? એમાં તમારા નવકાર મંત્ર તમારો રૂટીન મુજબ ચાલે છે, ઉપયોગપૂર્વક ચાલે છે, ઉપયોગ વગર ચાલે છે, એ સૌથી પહેલું મહત્ત્વનું છે. ખાલી રટણ હોઠથી ચાલતું હોય, હાથમાં ફરે રાખતો હોય અને મનમાં બીજું જ ચાલે રાખતું હોય, નૌકા બોલાતો નહીં ને માણા ફરતી ઘણી વાર આવ્યું બનતું હોય તો 4 મણકા ફરીને માંડ 1 નૌકા ગણાયા હોય. આવી ગરબડો આજકાલ બધી ઘણી હોય છે. બરાબર. એટલે નૌકાર ઉપયોગપૂર્વક તમે ગણો તો નૌકારની તાકાત છે કે નબળા વિચારને રવાના કરવાનું કામ કરે. અહોભાવપૂર્વક પંચ પરમેષ્ઠની દુનિયાની વચ્ચે આપણે ગોઠવાઈ ગયા અને એમની શરણાગતિ સ્વીકારીએ છીએ આ ભાવ સાથે આંખ બંધ કરીને જાપ કરવા ગોઠવાઈ જાઓ. એવા આનંદની અંદર તમે ગોઠવાઈ જાઓ, નબળા વિચાર તમને આવી જ નથી. બરાબર. એટલે આપણે એની પદ્ધતિ પ્રોપર રાખીએ તો પછી વિચાર 2 પેરેલલ નથી હાલતું. મનની અંદર 2 વિચાર ભેગા ન હાલતા, એક જ વિચાર ચાલતો હોય, મુખ્ય વિચાર એક ચાલતો હોય. તો બતાવે છે વ્યાખ્યાની તાત્વિક યોગ એટલે પરમાર્થવાન, પારમાર્થિક યોગ, મોક્ષે આપણને પરમાર્થથી પહોંચાડે એવા પ્રકારનો યોગ. તીર્થંકર, ગણધર વગેરેની આરાધના એ તાત્વિક યોગ છે. અને અતાત્વિક એટલે તદિતર, અપારમાર્થિક, અભવ્ય વગેરે જે દીક્ષા લે એ બધો અપારમાર્થિક એવો યોગ કહેવામાં આવે. તો એમ યોગના આ રીતે બીજા 2 ભેદ પડ્યા. એવી રીતે બતાવ્યું અનુબંધ વાળો એટલે સાનુબંધ યોગ હોય અને નિરનુબંધ યોગ હોય. એટલે જેની પરંપરા લાંબી ચાલે તે બધું સાનુબંધ કહેવાય. નિરનુબંધ એટલે કે ટૂંકા સમય પૂરતી આરાધના હોય. પર્યુષણના 8 દિવસ આરાધના કરી લીધી, ચોવિયા કરી લીધા, 8 દિવસ પત્યા એટલે પાછું એ જ હોટલ ને રાત્રિ બધું ચાલુ થવા માંડે તો એ નિરનુબંધ આરાધના છે. અને 8 દિવસ કરેલી આરાધના એની પ્રેક્ટિસ એવી થઈ ગઈ, સરસ મજાનો ભાવ
જાગી ગયો, અંદર મીઠાશનો અનુભવ થયો અને એ આપણું જીવન બની જાય, કાયમી ગૌણે ગોઠવાઈ જાય, તો એ સાનુબંધ યોગ કહેવાશે. 8 દિવસ પૂરતું જ આપણે કરીને છોડી દઈએ તો નિરનુબંધ યોગ કહેવામાં આવે. એટલે નિરનુબંધ એટલે જેની પરંપરા લાંબી ન ચાલે. આ રીતે 4 ભેદ થયા ટોટલ: તાત્વિક, અતાત્વિક, સાનુબંધ, નિરનુબંધ. એ રીતે શાસ્ત્રવ અને અનાશ્રવ. શાસ્ત્ર એટલે દીર્ઘ સંસાર ફલ કર્મ બંધયુક્ત. શાસ્ત્ર એટલે આશ્રવવાળો, એટલે કે કર્મબંધ સતત ચાલુ હોય. કર્મબંધ પણ પાછા 2 પ્રકારના હોય, એક અલ્પ સમયનો અને એક દીર્ઘ સમયનો. તો લાંબા સમય સુધી સંસારના ફળ તમને આપે રાખે એવો સાંપ્રદાયિક કર્મબંધ થતો હોય, સાંપ્રદાયિક એટલે કસાયુક્ત પરિણામો આપણા હોય, તો એ કેવો કહેવાય? શાસ્ત્રવ યોગ કહેવાશે. કે જેનું ફળ શું? કર્મબંધનું ફળ શું? તો દીર્ઘ સંસાર ફળ કર્મબંધ. જે કર્મબંધનું ફળ લાંબા સમયનો સંસાર છે. તો વિનય રત્ને જે આરાધના કરેલી હતી એ શાસ્ત્રવ હતી. લાંબા સમયનો કર્મબંધ ચાલે એવા પ્રકારની આરાધના હતી. અને અશાસ્ત્રવ એટલે અનાશ્રવ. અનાશ્રવ એટલે શું? તો કે આશ્રવ બધા નીકળી ગયા. કેવલ જ્ઞાની જે છે એનો અનાશ્રવ યોગ કહેવાય. કેવલ જ્ઞાનીને સાતાવેદની બાંધે ખરા, એક સમયે બંધાય, બીજા સમયે એ ખરી પડે છે. એટલે કેવો કહેવાય? અનાશ્રવ. અથવા તો બીજા શબ્દમાં એરિયાપથિક કર્મબંધ કહેવાય. એરિયાપથિક એટલે કે કસાય મુક્ત અવસ્થામાં જે કર્મ બંધાય એ ઇરિયાપથિક. એટલે ટચ એન્ડ ગો, અડે અને કર્મ ખરે, અડે અને સાતાવેદીને ખરી જાય, તો એ અનાશ્રવ એવો કર્મ યોગ કહેવાય. તો આ રીતે કહે છે કે શાસ્ત્રવ અને નિરાશ્રવ, અનાશ્રવ, આ રીતે પણ 2 પ્રકારના ભેદ છે. અહીંયા અનાશ્રવ તરીકે માત્ર કેવલ જ્ઞાની છે એ લેવા એવું જરૂરી નથી. સપક્ષણી જેણે માંડેલી હોય એનો પણ અનાશ્રવ યોગ કહેવાય. ઉપસમસણી માંડેલી હોય એનો પણ અનાશ્રવ યોગ કહેવાય. કારણ કે એ વખતે જે કર્મબંધ થાય છે એ કેવો છે? દીર્ઘકાળ સુધી સંસારમાં રખડાવે તેવા પ્રકારનો નથી. એટલે શાસ્ત્રવ યોગ નથી. એવી રીતે 7મા ગુંઠાણે આત્મા પહોંચે, જેટલો સમય 7મા ગુંઠાણે ટકે એ વખતે પણ શું છે? નિર્જરા પુષ્કળ પ્રમાણમાં છે. કર્મબંધ અતિ અલ્પ છે. અલ્પ સમય સંસારમાં પકડી રાખે એટલો કર્મબંધ થાય છે. માટે એ પણ અપેક્ષાએ અનાશ્રવ યોગ કહી શકાય. આ બધું અત્યારે સંક્ષેપથી બતાવે છે. આગળ હરિભદ્રસમાં પોતે જ વિસ્તારથી આ બધાનું નિરૂપણ કરવાના છે. તો આ રીતે કહે છે સંજ્ઞા ભેદેન, એ નામાંતર રૂપેણ, ફક્ત નામ એના જુદા જુદા છે. એ પ્રકારે યોગ શાસ્ત્રકારો અલગ અલગ દર્શનોના એમણે યોગ માર્ગ એનું નિરૂપણ કરેલું છે. યોગ આ પ્રમાણે બતાવેલો છે. બરાબર. ટોટલ કેટલા પ્રકારના યોગ થયા? 11 પ્રકાર. પેલા 5 અને આ 6, 5 ને 6 11. અથવા તો પેલા 5 એ 5 જે છે ને એમાં 2 ઘુસાડી શકાય, તાત્વિક અને અતાત્વિક. અધ્યાત્મ વગેરે 5 એ 5 તાત્વિક પણ હોય અને 5 એ 5 અભવ્ય ના હોય તો અતાત્વિક. બરાબર. એ રીતે પણ તમે લગાવી શકો. એ રીતે 5 એ 5 સાનુબંધ પણ હોય અને નિરનુબંધ પણ હોય. બરાબર. એવી રીતે 5 એ 5 શાસ્ત્રવ અને અનાશ્રવ હોય. એટલે આમ ગણો તો પાછા 5ની અંદર 2 ભેદ પાડતા જાઓ તો કેટલા થાય? 30 ભેદ પડી જાય. તાત્વિક ના તાત્વિક એટલે 10 થઈ ગયા. સાનુબંધ નિરનુબંધ બીજા 10 અને શાસ્ત્રવ અનાશ્રવ પાછા બીજા 10, ટોટલ 30 યોગ થઈ જાય. આવી રીતે 5 ને 6નું 2 જોડકા જોડવામાં આવે તો આવી અહીંયા 11 પણ કંઈ વિવક્ષા છે. બીજી રીતે આપણે 30 લેવાય તો 30 પણ લઈ શકાય છે. જે અતાત્વિક અને એની અંદર અશ્રાવ કેવી રીતના હોય? આશ્રવ તો અતાત્વિકમાં 1001% હોય. અને જે અતાત્વિક છે, અભવ્યનો યોગ અતાત્વિક છે, તો શાસ્ત્રવ જ હોય. અનાશ્રવ ના આવી શકે. અનાશ્રવના ન જ આવે ને. કેવી તો થાય? 30 ની જગ્યાએ 29 ભેદ થશે ને? ન થાય ને. આ 5 એ 5નું કહું છું. આ 5 એ અધ્યાત્મ ભાવના ધ્યાન એટલે શું છે? અધ્યાત્મ કેવો? તો કે અનાશ્રવ. અધ્યાત્મ યોગ કેવો? તો કે ભાવના યોગ અનાશ્રવ, ધ્યાન યોગ અનાશ્રવ, સમતા અનાશ્રવ, વૃત્તિ સંશય અનાશ્રવ. અલગ 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 જીવોની અપેક્ષાએ 30 વ્યક્તિને ઊભી રાખી અને 30 પ્રકારના યોગ આપણે બતાવી શકીએ. આપણે એમ નથી કહેતા જે તાત્વિક હોય એ જ પાછો અનાશ્રવ શાસ્ત્રવ હોય અને અનાશ્રવ હોય અતાત્વિક હોય, એ બધા ભેદ નથી પાડતા. ખાલી 5 જે છે તાત્વિકની અંદર ગોઠવી દો, 5 એ 5 અતાત્વિક ગોઠવી, ટોટલ 30 અલગ અલગ ગોઠવો.
એટલે એકબીજાનું કોમ્બિનેશન એકબીજાની યારે નથી, ફક્ત બે જ જોડવાના. અધ્યાત્મ કેવો તાત્વિક, અધ્યાત્મ અતાત્વિક. બોલવા પૂરતું હોય તો એ અતાત્વિક, અને હકીકત રૂપે હોય આત્મલક્ષી પોતાનું જીવન હોય તો એ તાત્વિક કહેવાય. એ અથ એનમ એવ તાત્વિકાદિ ભેદમ વ્યાચષ્ટે. હવે આ તાત્વિક વગેરે 5-6 ભેદ છે ને, એની વધારે વ્યાખ્યા થોડી વધારે સ્પષ્ટતા કરે છે કે તાત્વિક ભૂત એવો સ્યાદ અન્ય લોક વ્યપેક્ષયા અચ્છિન્ન સાનુબંધસ્તુ છેદવાન અપરો મત. 33મા શ્લોકની અંદર વાત કરે છે કે તાત્વિક યોગ એટલે શું? ભૂત એટલે સદભૂત વાસ્તવિક યોગ હોય એને તાત્વિક યોગ સમજવાનો. મતલબ કે આત્માનો મોક્ષની સાથે યોગ કરાવી આપે, મોક્ષની સાથે આત્માનું જોડાણ કરાવી આપે, એ શું કહેવાય? તો કે તાત્વિક યોગ કહેવાય. અને અન્ય લોક વ્યપેક્ષયા, લોકો એ મારા માટે શું માનશે, લોકોને કેવું લાગશે, લોકો ખુશ થાય એ રીતે હું કરું, આ રીતે લોક સંજ્ઞા, લોક નચાવે એમ નાચવું, આ પ્રકારના ભાવથી આરાધના કરે તો પછી એ અતાત્વિક યોગ થઈ જાય. જેમ કે 28નું પારણું દીકરાને છે, હવે હોટલમાં કરાવીએ તો સગાલામાં સારું લાગે, પછી હવે ઘરે કરીએ તો ઘરે તો હમાય નહીં બધા ત્યાં, એટલે હોટલમાં રાખીએ થોડું સારું લાગે, તો એ અતાત્વિક થઈ ગયું. પછી ભગવાનની આજ્ઞાથી નિરપેક્ષ થઈ ગયા તમે. એટલે લોક સંજ્ઞા આવી. લોક વ્યપેક્ષા એટલે શું? લોકો શું માનશે આપણા માટે, લોકો શું વિચારશે, લોકોને ખરાબ ન લાગવું જોઈએ, લોકોને સાચવવામાં, લોક નચાવે એમ નાચવાની અંદર પોતાનો યોગ અતાત્વિક બની જાય, એની નોંધ પણ પોતે લેતો ન હોય, આવું પણ બની જાય. ક્યારેક ક્યારેક આવું કળિયુગમાં થઈ શકે. એવી રીતે અચ્છિન્ન સાનુબંધ, અચ્છિન્ન એટલે અખંડ, સાનુબંધ યોગ એટલે કે આ ભવમાં આવતા ભવમાં એના પછીના જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી આરાધક ભાવ ચાલુ રહે તો એ સાનુબંધ કહેવાય, અખંડ યોગ કહેવાય. કે જેમ કે ભરત ચક્રવર્તી, એને કહ્યું સાનુબંધ યોગ ચાલે છે. છેલ્લા 7 ભવથી સમ્યક દર્શનને ટકાવી અને છેલ્લે મોક્ષની અંદર પહોંચેલા છે, બરાબર. તો અચ્છિન્ન એટલે અખંડ. એ ઋષભદેવ ભગવાન, માહીસાઈ ભગવાન, આ બધાની છેલ્લા 5-7 ભવની માહીસાઈ ભગવાનની સાધના એ પણ કેવી કહેવાય? સાનુબંધ સાધના થઈ શકે, બરાબર. અને છેદવાન અપરમત, નિરનુબંધ એટલે શું? અટકી જાય. છેદ એટલે અટકી જાય, ભંગાણ પડી જાય, તો એ શું કહેવાય? છેદવાળી આરાધના. જેમ કે આર્દ્રકુમાર હતા, એ પૂર્વ ભવની અંદર પોતે માંદા પડેલા હતા અને પત્નીએ કીધું કે ભાઈ પત્ની માંદી પડી હતી અને હવે તો વૈદ્યની દવા કહી, વૈદ્ય કીધું અમે કંઈ છે નહીં, બચે એમ છે નહીં, હવે પતી ગયું, મારી દવા છોડી દો. અને રડે છે પોતે, ને એ વખતે પત્ની કે રડો જ શું, તું આવી જઈશ તો મારા પ્રત્યે સાચો પ્રેમ છે, તમને આ પ્રેમ છે તો અભિગ્રહ કરો. 6 મહિનાની અંદર તમે દીક્ષા લેશો, જો હું સાજી થઈ જાઉં તો. અભિગ્રહ લઈ લીધો, બંને અભિગ્રહ લઈ લીધો કે જો હું સાજી થઈ જાઉં તો મારે 6 મહિના દીક્ષા લેવીને આર્દ્રકુમારની તમારે 6 મહિના દીક્ષા લેવી. અને અમે વૈદ્ય તો કે બધાએ કંઈ હાથ ઊંચા કરી દીધા ડૉક્ટરે કે આ પતી ગયો, ભગવાનનું નામ લો, આમાં કંઈ છે નહીં. અને ડૂબતો માણસ તણખલું પકડે એવી રીતે પોતે અભિગ્રહ લઈ લીધો. અને અભિગ્રહ લીધો અને અભિગ્રહના પ્રતાપે કર્મ ઢીલું પડી ગયું, શાંત થઈ ગયું. આ તમને રસ્તા બતાવું છું. અને બંને પત્ની એકદમ સાજી થઈ ગઈ, સ્વસ્થ થઈ ગઈ. અને પછી આર્દ્રકુમાર ઢીલા પડી ગયા. એટલે તો તું હાજી થવાની જ હતી. પત્ની હતી એકદમ વફાદાર હતી શાસનને, કે ના આ ઢીલા હું પડો, દીક્ષાનો આપણે આરાધના કરીએ. અને એન્જિન પાવરફુલ હતું પત્નીનું, એટલે પછી બંને દીક્ષાના માર્ગમાં ગોઠવાઈ ગયા. અને છેલ્લો સમય આવ્યો અને એ વખતે વિચારે છે કે છેલ્લે દીક્ષા લીધી હોત તો સારું થાત, જુવાનીમાં જલસા થોડા કર્યા હોત તો બધા રહી ગયા જલસા કરવાના. આ ક્યાં વહેલી દીક્ષા લીધી, આ પશ્ચાતાપ કર્યો. એટલે છેદવાન અપરમત, છેદ એટલે કે ભંગાણ ઊભું કરી દીધું, ભાવથી ભંગાણ ઊભું કરી દીધું. આ ક્યાં જુવાનીમાં 30 વર્ષે ક્યાં દીક્ષા લીધી, 60 વર્ષે લીધું હોત તો થોડું ઠીક થાત, સંસાર બધો રાચી માચીને ભોગવી શકાત. આવા વિકલ્પો મનમાં આવ્યા, આલોચના ન કરી, એના કારણે અનાર્ય દેશમાં જન્મ થઈ ગયો. એ તો અભયકુમાર મળી ગયા, એટલે ત્યાંથી જાતિસ્મરણ થયું, અહીંયા સુધી પહોંચ્યા, ભગવાન પાસે આવ્યા. છતાં ઓલો જે એકવાર છેદ પડી ગયો હતો, ભંગાણ પાડી દીધું હતું, એના કારણે દીક્ષા છોડી અને ઘર ભેગા થવું પડ્યું.
અને લગ્ન કરવા પડ્યા, અને એમાં પણ પાછા દીક્ષા લેવાની તૈયારી કરે, અને પાછી પત્ની એની દીકરી જે છે એનું સંતાન એને પાસે સૂતરના આટાથી બાંધવાનું કામ કરે, ના હું બાપુજીને દીક્ષા લેવા નહીં દઉં. અને આટા ગણ્યા તો કેટલા હતા? 12 આટા. 12 વર્ષ સુધી હજી હું સંસારમાં રહીશ, મનોમન નક્કી કર્યું. આ રીતે 24 વર્ષનું ભંગાણ પડી ગયું વચ્ચે. શેના કારણે? એક જ વખત કરેલા નબળા વિચારના લીધે. અમારે બધાએ પણ ખૂબ સાવધાન રહેવાનું છે. દીક્ષા લઈ લીધી એટલે ઠેકાણું પડી ગયું એવું નથી. ખાલી આખી જિંદગીમાં એક જ વખત આવો છેલ્લે આવી ગયેલો વિચાર ને એની આલોચના ન કરી એટલે અનાર્ય દેશમાં જન્મ, અને દીક્ષા મળ્યા પછી પણ પાછો દીક્ષાનો ત્યાગ, અને 24 વર્ષથી સંસારમાં રહેવું પડ્યું, અને પછી પાછો દીક્ષાના માર્ગમાં આવ્યા. એટલે આવો છેદ, એટલે વચ્ચે ભંગાણ પડી જાય એવો યોગ આપણા મનની અંદર એવા એક પણ નબળા વિકલ્પને એન્ટ્રી ક્યારેય પણ આપવી નથી. એવો બોધપાઠ આ છેદવાન અપરમત આ સાંભળી અને એટલો બોધપાઠ આપણે લેવાનો છે, તો આપણા માટે આ બધું સાંભળેલું સાર્થક બને. પેલું મારે લેવાનું, પછી તમારે બધાએ લેવાનું. તો કે જે તાત્વિક ભૂત એવ નિર્વાણ એક અભિલાષી તયા સદભૂત એવ યહ સસ્યા. એ નિર્વાણ એક તાત્વિક યોગ કોને? ભૂત એટલે સદભૂત, એટલે વાસ્તવિક યોગ. તો વાસ્તવિક યોગ કોને કહેવાય? દગાઈ પેટમાં ગરબડ થઈ જ ને, થોડી ઉપવાસ કરીએ તો થોડું પેટ ઠેકાણે પડી જશે, તો એને તાત્વિક યોગ નથી કહેતા. કારણ કે અભિલાષ શેનો છે? શરીરનું ઠેકાણું પાડવાનું, આત્માનું ઠેકાણું પાડવાનો અભિલાષ નથી. એટલે કે નિર્વાણ એક અભિલાષી થયા, માત્ર મોક્ષની ઈચ્છા, એ સિવાય બીજી કોઈ સંસારનું સુખ કે શરીરનું સુખ, માન સન્માનનું સુખ મને ખપે નહીં. આવા પ્રકારની અંદરની મોક્ષની ઝંખના બળવાન બનેલી છે. એટલે કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, આ ભૂમિકાએ આત્મા ગોઠવાય તો એનો યોગ પારમાર્થિક યોગ બને, તાત્વિક યોગ બને. એટલે કહે છે કે નિર્વાણ એટલે મોક્ષ માત્રની અભિલાષા હોવાના કારણે સદભૂત એવ યહ સ્યા, વાસ્તવિક જ યોગ હોય તો એ તાત્વિક યોગ સમજવાનું, ને અન્ય અતાત્વિક. અન્ય એટલે શું? લોક વ્યપેક્ષયા. લોક વ્યપેક્ષા એટલે શું? લોક ચિત્ત આરાધન રૂપતયા, લોકોના મનને ખુશ કરવાનું, એટલે લોક સંજ્ઞા. તો લોક પંક્તિ પણ કહેવાય, લોક સંજ્ઞા પણ કહેવાય, અને લોક ચિત્ત આરાધના પણ કહેવાય. કે જનમન રંજન ધર્મનું મૂલન એક બદામ, આત્મ સાખે ધર્મ જ્યાં, ત્યાં જનરંજનનું શું કામ. આવી સમજણ ન હોવાના કારણે લોકના મનને ખુશ કરવા માટે, મનોરંજન માટે પોતાનો આશય મલિન કરી નાખે તો એ અતાત્વિક યોગ બની જાય. એટલે કે લોક ચિત્ત આરાધન રૂપ તૈયાર, લોકોને ખરાબ ન લાગે, સગાવાળાને ખોટું ન લાગે, એટલે શું કરો? તો કે ભાઈ લગ્નનું રિસેપ્શન રાતે રાખો બધું ત્યાં, ભાઈ સગાવાળાને ખોટું લાગી જશે. તો લોકોને ખુશ કરવા માટે જે કંઈ પણ કોમ્પ્રોમાઇઝ ભગવાનના વચનો સાથે કરે, બાંધછોડ કરે રાખે, એટલે યોગ પોતાનો અતાત્વિક બની જતા વાર ન લાગે. એમ હરિભદ્રશ્રીમાં જ કહી રહેલા છે. એવી રીતે કે અચ્છિન્ન, અચ્છિન્ન એટલે અખંડ. એટલે શું? તો આ મુક્તિ પ્રાપ્તે હે અત્રુટિત હે સ અચ્છિન્ન, એટલે સાનુબંધ. જ્યાં સુધી મોક્ષ ન પ્રાપ્ત થાય, આ મુક્તિ પ્રાપ્તે હે, મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અત્રુટિત, વચ્ચે પડે નહીં, સાધના ભ્રષ્ટ થાય નહીં, એવા પ્રકારનો યોગ. એને શું કહેવાય? અચ્છિન્ન એટલે અખંડ યોગ, સાનુબંધ યોગ કહેવાય. જેમ કીધું ને, છેલ્લા 7 ભવથી ભરત ચક્રવર્તી હતા, એ નિર્મળ સમ્યક દર્શનને ધારણ કરે છે, ટકાવી રાખે છે અને આગળ વધતા જાય છે, તો એ અખંડ યોગ એનો કહેવાય, સાનુબંધ યોગ કહેવાય. ને છેદવાન એટલે કે છિન્ન સંતાન, સંતાન એટલે પરંપરા, જેની પરંપરા તૂટી ગઈ. હમણાં વાત કરી આર્દ્રકુમારની, ત્યાં દીક્ષા વહેલી લીધી એટલે અંદરનું કનેક્શન કટ ઓફ કરી નાખ્યું. તો એ સંતાન એટલે જે પરંપરા, જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી અખંડપણે યોગ માર્ગમાં ટકી રહેવાની પોતાની જે ભૂમિકા હતી, એ ભૂમિકાને પોતાની જાતે તોડી નાખી, કનેક્શન કટ ઓફ કરી નાખ્યું. એટલે કે છેદવાન યોગ, છેદાયેલો એટલે તૂટી ગયેલો, ખંડિત થયેલો, આલોચના કરવા દ્વારા એને સાંધવાનું કામ ન કર્યું. એટલે છિન્ન સંતાન, જેની પરંપરા ખંડિત થઈ ચૂકેલી છે, એ શું કહેવાય? તો કે નિરનુબંધ એવો યોગ કહેવાય. અપર અસૌ અસાનુબંધ મતિ મતામ મત. બુદ્ધિશાળી શાસ્ત્રકાર ભગવંતો એમને અસાનુબંધ એટલે કે નિરનુબંધ,
નિરનુબંધ યોગ તરીકે માન્ય છે. નિરનુબંધ યોગ એ કોઈ જાતની ગેરંટી આપતો નથી કે તમે આટલા ભાવની અંદર મોક્ષે પહોંચવાના. સાનુબંધ યોગ હોય એ તમને ગેરંટી આપે કે વધુમાં વધુ કેટલા ભાવ? 15 ભાવ, એનાથી વધારે નહીં. દેવ મનુષ્યમાં અવર જવર ચાલે સતત ચાલે. તો વધુમાં વધુ કેટલા? તો કે મનુષ્યના 8 ભાવ અને દેવલોકના 7 ભાવ. આ રીતે 8 ને 7 15 ભાવની અંદર સંકિતને જો ટકાવી રાખે અને પરિણામ જગન્ય કક્ષાના પણ જો ટકાવી રાખે તો વધુમાં વધુ એના 15 ભાવ થાય. સમ્યક દર્શને ચોથું ગુંઠાણું ટકાવે તો, ચોથું ગુંઠાણું જો છોડી દે તો ભાવ વધી પણ શકે છે. તો આ રીતે નિરનુબંધ યોગ અને સાનુબંધ યોગ એની પણ વાત કરી. એ રીતે શાસ્ત્રવ ને નિરાશ્રવ એની વાત બાકી રહી ગઈ હતી. એ 34મા શ્લોકમાં એ બતાવે કે શાસ્ત્રવ એટલે શું? તો લાંબો સંસાર હજુ ભોગવવાનો બાકી છે અને આરાધના પોતે કરતો હોય તો એ મલિન આશયથી ભોગ તૃષ્ણાના ભાવથી એ આરાધના કરે તો એ શાસ્ત્રવ યોગ કહેવાય. અને તત્વો અન્ય અનાશ્રવ, જેનો સંસાર બહુ અલ્પ કાળનો હોય તો એ સપક્ષણી માનનારા કે 7મા ગુંઠાણે રહેલા મહાત્મા વગેરે એ બધાનો અનાશ્રયો શ્રેષ્ઠ યોગ કહેવામાં આવે. તો આ રીતે કે જે અવસ્થા ભેદ વિષયા સંજ્ઞા એતા યથોદિતા, તો આત્માની જુદી જુદી અવસ્થા એને વિશે અલગ અલગ પ્રકારની આવી સંજ્ઞા એટલે કે આવું નામ પાડવામાં આવેલ છે કે ભાઈ કેવા પ્રકારની ભૂમિકાએ આત્મા રહેલો છે એના આધારે એ શાસ્ત્રવ યોગ છે કે અનાશ્રવ એ નક્કી થાય. એટલે કે શાસ્ત્ર યોગ કોને કહેવાય? તો વ્યાખ્યામાં કહે છે કે ઘણો બધો ભૂયાણ એટલે ઘણો બધો લાંબો સંસાર હજી બાકી હોય ભોગવવાનો અને એનો યોગ માર્ગમાં પ્રવેશ થયેલો હોય તો એ શાસ્ત્રવ યોગ કહેવાશે. અને તત શાસ્ત્રવાદ અન્ય, શાસ્ત્રવ સિવાય અન્ય એટલે વિલક્ષણ અનાશ્રવ. નિરાશ્રયો એટલે કે 6ઠે 7મે ગુણસ્થાનકે પોતે સતત ટકી રહેતો હોય, 1, 2 કે 3 ભાવની અંદર મોક્ષે જવાનો હોય તો એ અનાશ્રય પ્રકારનો યોગ અપેક્ષાએ કહી શકાય. અને પ્રકૃષ્ટ એટલે અનાશ્રય યોગ એ પ્રકૃષ્ટ છે. ને એમાં પણ શ્રેષ્ઠ અનાશ્રય યોગ ક્યાં કહેવાય? તો કે સપક્ષણી માંડે એટલે શ્રેષ્ઠ પ્રકારનો અનાશ્રય યોગ કહેવાય. અને અપેક્ષાએ 1 ભાવ 2 ભાવ બાકી હોય તો પણ જો એ યોગની ધારા અખંડ ચાલતી હોય તો એ પણ અનાશ્રવ અપેક્ષાએ કહી શકાય. તો આ રીતે કે છે આત્મા એની અવસ્થા જુદી જુદી છે. એ જેનો વિષય બને છે એવા પ્રકારની અવસ્થા એને લક્ષમાં રાખીને સંજ્ઞા એટલે નામ પાડવામાં આવેલ છે કે એ બધી સંજ્ઞાઓ એને શું કહેવાય? તો કે અવસ્થા ભેદ વિષયા એતા સંજ્ઞા. એટલે કે જુદી જુદી આત્માની અવસ્થા, ભેદ એટલે જુદી જુદી અવસ્થા એને વિશે આ અવસ્થા સંજ્ઞા પ્રવર્તે છે. માટે હમણાં જે નામ પાડ્યા કયા તાત્વિક અને અતાત્વિક, સાનુબંધ, નિરનુબંધ અને શાસ્ત્રવ, અનાશ્રવ, આ રીતે 6 જે નામ એટલે સંજ્ઞા પાડવામાં આવી એ બધી યથાર્થ છે. એટલે અર્થને અનુસરીને આ સંકેત આપવામાં આવેલો છે. હવે એ યોગના અવાંતર પ્રકારમાં રહસ્ય શું રહેલું છે એની સરસ મજાની વાત હરિભદ્રશ્રીમાં જ કહેવા માગે છે. અત્યાર સમય પૂરો થયો. જીનાજ્ઞાથી ઈચ્છા